નમસ્કાર. તો મિત્રો, તારીખ 17/7/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો મારી માહિતી યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદી 114 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 912 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1140 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,400 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,14,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર માહોલ છે તે ઘટાડો તરફી જોવા મળ્યો હતો અને આજે 1,000 રૂપિયાનો ઘટાડો પ્રતિ 1 કિલો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,105 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 72,840 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,050 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,10,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે બજારમાં 4,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,923 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,464 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,230 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,92,300 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો બજારની સ્થિતિ જોવા જઈએ તો 18 કે સોનાના ભાવમાં આજે 1 ગ્રામનો ભાવ 7,450 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 59,600 રૂપિયા, 10 ગ્રામ 74,500 અને 100 ગ્રામ સોનું 7,45,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર બજારમાં 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો ફરી એકવાર બજારમાં ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે. ચાંદીની બજાર ઘટી છે, સોનાની બજારમાં પણ કડાકો બોલ્યો છે આજે, અને એની મુખ્ય અસર કયા કારણથી થઈ છે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને જે અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા જાહેર થયા છે તેની સીધી અસર માર્કેટ ઉપર નેગેટિવ જોવા મળી રહી છે અને આના પરિણામે બજાર ઉપર જે આજે માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે. તો અન્ય તરફ ખાસ કરીને અનેક એવા દેશો છે જે હવે ભારત, ચીન સહિતના દેશોને ધમકી આપી રહ્યા છે કે તમે રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદો છો તેની ખરીદી બંધ કરો, અન્યથા 100% ટેરિફ રેટ ભારત અને ચીન ઉપર લગાડવામાં આવશે તેવી વાત અન્ય દેશો આપી રહ્યા છે. પહેલા આ ધમકી અમેરિકા આપી રહ્યું હતું, પરંતુ હવે અન્ય દેશો પણ ધમકી આપવા લાગ્યા છે. એટલે આની પણ બજાર ઉપર મોટી અસર થવાની શક્યતાઓ છે. આગામી દિવસોમાં ભારત અને ચીનનું રૂખ કેવું રહેશે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે અને આની સ્થિતિ ઉપર આગામી દિવસોમાં બજાર ઉપર થોડી ઇફેક્ટ જોવા મળી શકે છે. જોકે આજે બજારમાં જે ઘટાડા તરફી માહોલ જોવા મળ્યો છે તેની મુખ્ય જે અસર છે તે અમેરિકાના જે ઇન્ફ્લેશન ડેટા આવ્યા છે તેની અસરથી આજે બજારમાં એક પ્રકારે નરમાશનો માહોલ, ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે. તો મિત્રો, આજે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો 85 રૂપિયા 98 પૈસા નજીક જોવા મળી રહ્યો છે.